નમસ્કાર મિત્રો. ઘણીવાર છાતીમાં દબાણ અને ખભાના દુખાવાથી એવું મહેસૂસ થતું હોય છે કે જાણે એટેક તો નથી આવી ગયો. હવે આ જે ઓટોનોમિક નર્વસ સિસ્ટમની જો હું તમને વાત કરું તો ઘણીવાર તમારા રિપોર્ટ્સ બધા નોર્મલ હોય, ઇવન ઈસીજી નોર્મલ હોય, એલડીએલ કોલેસ્ટ્રોલ રિપોર્ટ નોર્મલ હોય, પણ તમને જાણે એવો ભાસ થાય કે મને જાણે એટેક આવતો હોય એવું લાગે છે, ભારેપણું લાગે છે, ગેસ ભરાતો હોય એવું લાગે છે. તો આ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ કાર્ડિયોફોબિયા એટલે કે મગજથી એવા સંકેતો મોકલે કે જેનાથી સ્નાયુઓ ત્યાંના દબાણ પામતા હોય છે. એનું એક્ઝામ્પલ આપું કે તમે જ્યારે પરીક્ષા અથવા તો રિઝલ્ટ આવવાનું હોય ત્યારે પેટમાં દુખે, સ્ટ્રેસ વધી જાય ત્યારે માથું દુખે. આવી રીતે તમારું જે આ નર્વસ સિસ્ટમ છે એ તમને આવા ખોટા સંકેતો આપતું હોય છે. ત્યારે શું કરવાનું કે તમે જે આ રિપોર્ટ્સ કરાવો છો અને નોર્મલ છે, તો આ બધી વસ્તુનું કારણ ક્યાંક ને ક્યાંક અંશે એન્ઝાઇટી છે, વિચાર વાયુ છે, કે ખોટા વિચારો જે તમારા મગજથી તમારા છાતી પર ભાર આપતા હોઈએ છે. તો આ ઘણીવાર રિપોર્ટ્સમાં વધારે ના પડવા કરતા વધારે એના કારણ કે એન્ઝાઇટીના લીધેથી તો તમને આ વસ્તુ નથી થતું, એના પર તરફ આગળ વધવું જોઈએ. થેન્ક યુ.